Okay, friends, welcome back once again, and very good morning to everybody. I hope you all are safe, your family members, your parents, relative, and friends all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a second chapter, and we had just almost finished this chapter. And today is the turn to discuss the MCQ of this chapter. Basically, I had provided two kind of MCQs to you. એક આપણા નોટ્સની પાછળ અમુક ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેવા એમસીક્યુ આપેલા છે. દરેક ચેપ્ટરના અંતે થિયોરી નોટ્સની પાછળ 20-25 એમસીક્યુ મેં ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપેલા હોય છે. એ બધા જ એમસીક્યુ હું તમને સોલ્વ કરાવીશ. તમે સોલ્વ કરો તો સારું જ છે, પણ એ બધા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ હું તમને સોલ્વ કરાવીશ. આ ઉપરાંત બીજા એમસીક્યુ તમને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આપેલા હોય છે, તમારે જાતે સોલ્વ કરવાના આવશે અને ડાઉટ હું સોલ્વ કરાવીશ. તો મિત્રો, મિતુલ દવે, મિતુલ દવે, ઓકે. સો બોર્ડની એક્ઝામની અંદર મિત્રો 50 માર્ક્સના એમસીક્યુ આવી શકે છે. 50 માર્ક્સનું સબ્જેક્ટિવ. અત્યારે જે પેપર સ્કીમ છે એ પ્રમાણે 50% એમસીક્યુ, 50% સબ્જેક્ટિવની સ્કીમ છે. તો જેટલું મહત્વ થિયોરી અને ન્યુમેરિકલ્સનું છે એટલું જ મહત્વ એમસીક્યુનું છે. ઇનફેક્ટ એમસીક્યુમાં સહેલાઈથી ઇઝીલી માર્ક્સ ગેઇન થઈ શકતા હોય છે. 90-95 ઉપર જો લાવવાની ગણતરી હોય તો એમસીક્યુમાં પૂરા માર્ક્સ આવે એ જરૂરી છે અને આવી શકતા હોય છે. મિત્રો, દરેક ચેપ્ટરના અંતે મેં તમને એમસીક્યુ થિયોરી નોટ્સના અંતે આપેલા છે એ હું સોલ્વ કરાવીશ. તમે પણ ટ્રાય કરજો સોલ્વ કરવાના. અને અમુક ક્વેશ્ચન 50, 60, 70, 100 જેટલા એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ દરેક ચેપ્ટરમાં હું તમને આપીશ સોલ્વ કરવા માટે, એના ડાઉટ સોલ્વ કરાવીશ. હવે મેં તમને જે ટેક્સ્ટબુક ના આપણા જે થિયોરી નોટ્સ છે એની પાછળ જે એમસીક્યુ આપેલા છે એ 1 by 1 સોલ્વ કરાવું છું, અને પછી તમારા બીજા એમસીક્યુમાં કઈ ડાઉટ હોય તો એના પણ આપણે ડિસ્કસ કરીશું. શું મારો અવાજ તમારા સુધી વ્યવસ્થિત પહોંચે છે? હા સર. ઓકે, ચલો લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધ ફર્સ્ટ એમસીક્યુ. E બરાબર E0 I કેપ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રોમાં x બરાબર 0 પાસે સ્થિતિમાન 0 છે, તો x બરાબર x પાસેનું સ્થિતિમાન કેટલું હશે એવો ક્વેશ્ચન છે. x બરાબર 0 પાસે સ્થિતિમાન 0 છે, તો x બરાબર x બિંદુ પાસેનું સ્થિતિમાન પૂછ્યું છે. તો હવે હું છે ને એક ટ્રીક કરીશ અહીંયા આગળ. હવે અહીંયા આગળ આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર વાપરીશું. અને તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, હા બોલો, કોઈને કઈ પૂછવું છે? જેનું હોય એ પહેલા, જેની સાપેક્ષે હોય પછી, પણ જીવનમાં જે પછી આવે એ જ લિમિટ લગાડતી વખતે પહેલા આવે. તો આ મિત્રો તમને યાદ હશે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે. તો x બિંદુનું સ્થિતિમાન માઇનસ 0 બિંદુનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ અંકન 0 થી x e ડોટ dl. તો x બિંદુનું સ્થિતિમાન શોધવું છે મિત્રો. ઉગમ બિંદુ પર સ્થિતિમાન 0 એવું આપ્યું છે. x બરાબર 0 પાસે સ્થિતિમાન 0 છે એવું રકમમાં આપે છે. ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 0 થી x. મોટેર પાર્ટિસિપેન્ટ નહીં મમ્મી અમારે. લેટ મી મ્યુટ ઓલ ધી. તો વેક્ટર ઈ ના બદલે રકમમાં આપ્યું છે કે E0 I કેપ ડોટ dl ના બદલે હું લખી શકું dx I કેપ. માત્ર x દિશામાં જોવાથી dl બરાબર dx I કેપ લખી શકાય. y દિશામાં હોત તો dy j કેપ લખાત. અને xy સમતલમાં જો ગતિ થતી હોત, જો સ્થાનાંતર xy સમતલમાં હોત તો dx I કેપ પ્લસ dy j કેપ એવું લખવું જોઈએ. એ બધી વાત લખાવેલી છે.
તો મિત્રો x બિંદુનું સ્થિતિમાન શોધવું છે માઇનસ કોઈ મને કહેશે મિત્રો i કેપ ડોટ i કેપ શું થશે 1 1 થશે એટલે આ e0 ઇન્ટુ dx થશે i કેપ ડોટ i કેપ 1 થઈ જશે e0 dx હવે e0 સંકલનની બહાર આવી જશે અને સંકલન 1 dx એટલે x થઈ જશે ફ્રોમ 0 ટુ x પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ એટલે e0 x માઇનસ 0 એટલે x જ થશે તો આમ x બિંદુનું સ્થિતિમાન આ રીતે મળી શકે તો ઇઝ ઇટ અન્ડરસ્ટુડ એવરીબડી ફ્રેન્ડ્સ શું આ સમજમાં આવ્યો મિત્રો હા સર હા ચલો સેકન્ડ ક્વેશ્ચન એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ ને કેન્દ્ર તરીકે લઈ દોરેલા આર ત્રિજ્યાના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શું થાય તો આપણને એવું આપ્યું છે કે વિદ્યુતભાર ક્યુ એ વર્તુળના કેન્દ્ર પર છે અને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન આ પરિઘ પર મારે કરવું છે જેની ત્રિજ્યા કેપિટલ આર છે તો મિત્રો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન બંધ વક્ર પર કરવું છે તો એ કેટલો આન્સર આવશે એનો એવો ક્વેશ્ચન છે પણ શું તમે મિત્રો જાણો છો કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ ખરેખર તો શું છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ ખરેખર તો એકમ વિદ્યુત ભાર દીઠ કાર્ય છે અને મિત્રો વિદ્યુત ક્ષેત્ર તો સંરક્ષી બળ ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર છે અને તમે જાણો છો કે સંરક્ષી બળ ક્ષેત્રમાં બંધ વક્ર પરનું કાર્ય હંમેશા શું આવે બંધ માર્ગ પરનું કાર્ય 0 યાદ કરો મિત્રો સંરક્ષી બળ ક્ષેત્રની 3 લાક્ષણિકતા હતી સંરક્ષી બળ ક્ષેત્રમાં કાર્ય એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે માર્ગ પર આધારિત નથી નંબર 1 નંબર 2 બંધ વક્ર પર થતું કાર્ય હંમેશા શૂન્ય થાય અને નંબર 3 સંરક્ષી બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય અને આવા સંજોગોમાં F અને U સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ F બરાબર માઇનસ du બાય dr થાય આ 3 લાક્ષણિકતા સંરક્ષી બળ ક્ષેત્રમાં હંમેશા પડાતી હોય છે તો મિત્રો અહીંયા આગળ બંધ વક્ર પરનું કાર્ય શૂન્ય ચલો ક્વેશ્ચન નંબર 3 10⁻8 કુલંબ વિદ્યુતભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો 600 વોલ્ટના સ્થિતિમાનથી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બી બિંદુએ ગતિ કરે છે તો ગતિ ઉર્જાનો ફેરફાર પૂછ્યો છે મિત્રો આપણને ખબર છે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો ઇઝ ઇક્વલ્સ ટુ યાંત્રિક ઉર્જા પણ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર જેને હમણાં જ વાત કરી છે સંરક્ષી બળ ક્ષેત્રમાં યાંત્રિક ઉર્જા હંમેશા અચળ હોય તો આમ ગતિ ઉર્જાનો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર પણ યાંત્રિક ઉર્જા તો અચળ છે એટલે યાંત્રિક ઉર્જાનો ફેરફાર શૂન્ય આવશે તો આવા સંજોગોમાં મિત્રો મારે જો ગતિ ઉર્જાનો ફેરફાર શોધવો હોય તો માઇનસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર અને મિત્રો તમને ખ્યાલ હશે કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો યાદ છે ક્યુ ડેલ્ટા વી આપણે લખતા હતા તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો ક્યુ ડેલ્ટા વી છે તો આમ સાબિત થાય છે કે ગતિ ઉર્જાનો ફેરફાર જો શોધવો હોય તો માઇનસ ક્યુ ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1 પણ આ માઇનસ હટાવી દેવું હોય તો શું લખવું જોઈએ મારે માઇનસ હટાવી દેવું હોય તો શું લખવું જોઈએ V1 માઇનસ V1 માઇનસ તો ડેલ્ટા કે બરાબર ક્યુ ની કિંમત આપણને રકમમાં આપી છે ક્યુ ની કિંમત રકમમાં આપી છે કે 10⁻8 છે V1 જે છે ને 600 વોલ્ટ છે
અને V2 શૂન્ય છે. તો આમ ડેલ્ટા કે ની જે કિંમત છે એ 6 ગુણ્યા 10⁻6 જૂલ થશે. તો મિત્રો આ ડેલ્ટા કે ની કિંમત આપણને મળી ગઈ. ઓકે, શું મિત્રો ક્વેશ્ચન નંબર 4 ખબર છે આપણને? ચોથો ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખ્યો છે એવું કહેવાય, હા કે ના? લાસ્ટ લેક્ચર ની અંદર આપણે આવો માત્ર એક નહીં, આવા 4 અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા હતા, ઇફ યુ રિમેમ્બર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટરની આવી પ્લેટો ગોઠવેલી હોય તો કઈ રીતે 4 સ્ટેપ યાદ છે? 4 સ્ટેપ યાદ રાખવાના કીધા તમે. એ 4 સ્ટેપ વડે આ બધા જ ક્વેશ્ચન સોલ્વ થઈ શકતા હોય છે એવું આપણે લાસ્ટ ટાઈમ સમજેલા છીએ. ક્વેશ્ચન નંબર 5, ક્યુ વિદ્યુત ભાર એમ દળ ના સ્થિર કળ પર સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ લગાડતા તે ગતિમાં આવે છે. તો બળની દિશામાં વાય અંતર કાપે છે, તો ગતિ ઉર્જા કેટલી? તો મિત્રો ગતિ ઉર્જાનો ફેરફાર કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે કે ગતિ ઉર્જાનો ફેરફાર એ કુલ કાર્ય જેટલો હોય છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, અને કાર્યના બદલે આપણે એફ ડોટ ડી એટલે કે FD cos θ લખી શકીએ. પણ મિત્રો રકમમાં એવું આપ્યું છે કે સ્થાનાંતર કઈ દિશામાં થાય? જો તો સ્થાનાંતરની દિશા શું છે? વાય દિશા. ના, સ્થાનાંતર તો વાય જેટલું અંતર કાપે છે, પણ કઈ દિશામાં કાપે છે? બળની દિશામાં. હા, તો પછી બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0 cos 0 1. F ના બદલે QE, Q વિદ્યુત ભાર ને E વિદ્યુત ક્ષેત્રમાં રાખીએ તો લાગતું બળ QE છે. સ્થાનાંતર રકમ આપ્યું છે કે y લો, સ્થાનાંતર y છે, અને cos 0 1 થશે. પ્રારંભિક ગતિ ઉર્જા 0 કારણ કે પ્રારંભમાં સ્થિર છે, એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 0. તો આમ પ્રાપ્ત થતી ગતિ ઉર્જા QEY વડે આપી શકાય. તો મિત્રો આ આપણને વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્રમાં જો y જેટલું અંતર કાપે તો પ્રાપ્ત થતી ગતિ ઉર્જા નું સૂત્ર આપણને મળી ગયું. ચલો ક્વેશ્ચન નંબર, શું મિત્રો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા કે ના? હા કે ના તો બોલો. હા. ઓકે, ક્વેશ્ચન નંબર 6 લઈએ. એક સમાંતર પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરીને અલગ કરેલ છે. હવે અલગ કરેલ છે એનો મતલબ શું થયો મિત્રો? બેટરી દૂર કરેલી નાખી છે. અલગ કરેલો છે એનો મતલબ બેટરી દૂર કરેલી અવસ્થામાં. તો બેટરી દૂર કરીને તેમાં ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ અચળ રહેશે? ચલો મિત્રો આપણે બહુ બધું લાંબી ચર્ચાઓ કરી છે, આના માટે ખાસી ચર્ચાઓ કરી છે. કોઈને યાદ? વિદ્યુત ભાર અચળ રહેશે. હા, બેટરી દૂર કરેલી અવસ્થામાં માધ્યમ દાખલ કરતા એક દાખલો પણ હતો યાદ હતો. તો ક્યુ શું અચળ રહે? ક્યુ અચળ રહે. પણ જો આ જ ક્વેશ્ચનમાં બેટરી જોડેલી અવસ્થા આપ્યું હતું તો શું અચળ આવત? વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. હા, બેટરી જોડેલી અવસ્થામાં જો માધ્યમ દાખલ કરવામાં આવત તો શું થાત? તો V અચળ થાત. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ સમજમાં આવ્યો મિત્રો? ઓકે, ક્વેશ્ચન નંબર 7. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે તો તંત્રની સ્થિતિ ઉર્જામાં શું થાય?
ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે, એટલે બે વિદ્યુત ભારની વાત છે. ચલો સૌથી પહેલા મને કોઈ કહેશે કે બે વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા. કે Q1 Q2 upon R1 R2. હા, બે વિદ્યુત ભારો માટે સ્થિતિ ઉર્જા આપણે જાણીએ છીએ મિત્રો કે Q1 Q2 upon R છે. હવે અહીંયા બંને વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન્સ છે, તો Q1 તરીકે -E, Q2 તરીકે પણ -E. યાદ કરજો મિત્રો, મેં તમને સમજાવ્યું હતું કે સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા લખતી વખતે વિદ્યુત ભારોને પોતાની સંજ્ઞા સાથે મૂકવાના. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા ના સૂત્રમાં વિદ્યુત ભારોને પોતાની સંજ્ઞા સાથે જ મૂકવાના હોય. બંને ઇલેક્ટ્રોન છે એટલે ફોર્ચ્યુનેટલી બંનેમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો Ke²/R થઈ જશે. હવે ઇલેક્ટ્રોન નજદીક આવે છે, તો નજદીક આવે તો તેમની વચ્ચેનું અંતર વધે કે ઘટે? ઇલેક્ટ્રોન નજદીક આવે છે તો અંતર વધે કે ઘટે? ઘટે. અંતર ઘટશે. અને મિત્રો અંતર ઘટે, અંતર જો ઘટે તો સૂત્ર અનુસાર સ્થિતિ ઉર્જા વધશે કે ઘટશે? વધશે. તો આનો જવાબ વધેવો આવશે. પરંતુ જો એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન આપ્યો હોત તો? જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન નું તંત્ર હોત તો ઋણમાં વધે. તો ઋણમાં વધે એટલે શું કર્યું કહેવાય? શું થયું કહેવાય? ઘટે. તો સ્થિતિ ઉર્જા ઘટી. હા, આર ઘટતા સ્થિતિ ઉર્જા ઘટત. જો એવું હોત તો. શું મિત્રો આ સમજમાં આવ્યો? એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન હોત ને તો એક વચ્ચે -1 હોત, 1 ના હોત, એટલે જવાબ શું હોત? -Ke²/R આવત. તો -Ke²/R એટલે ઋણમાં વધત. જો આર ઘટત તો ઋણમાં વધે એટલે ઘટ્યું કહેવાય. તો સ્થિતિ ઉર્જા ઘટે એવો આન્સર આવે. ચલો ક્વેશ્ચન નંબર 8. મિત્રો શોર્ટકટ આપણને ખબર છે કે જો કોઈ ચાર્જ કેપેસિટર ને તેના જેવા જ અનચાર્જડ કેપેસિટર સાથે જોડવામાં આવે તો તંત્રની ઉર્જા U/2 થાય અને કોઈ એક કેપેસિટરની ઉર્જા U/4 થાય. આખા તંત્રની ઉર્જા U/2 થાય અને કોઈ એક કેપેસિટરની ઉર્જા U/4 થાય. ખબર જ છે, છતાં પણ એકવાર સોલ્વ કરી નાખીએ. અહીંયા શું પૂછ્યું છે આપણને? દરેક કેપેસિટર, દરેકને મતલબ કોઈ એક કેપેસિટરની. તો આમાં જવાબ શું આવત મિત્રો? શું આવવો જોઈએ જવાબ? U/4. U/4 આવે, વાત સાચી. પણ છતાં પણ એકવાર સોલ્વ કરી નાખીએ. પ્રારંભમાં U બરાબર હાફ C1 V1². C1 તરીકે C છે, V1 તરીકે V છે. સમીકરણ નંબર 1. હવે જોડાણ બાદ માત્ર C1, આખા તંત્રની નહીં, C1 ની ઉર્જા, કેપેસિટર C1 ની ઉર્જા, તો U1' is equals to half C1 V'². જ્યાં V' is equals to આપણને ખબર છે કે C1 V1 plus C2 V2 upon C1 plus C2. C1 તરીકે C છે, V1 તરીકે V છે. C2 V2 તરીકે 0 આવશે કારણ કે C2 તરીકે C છે પણ V2 0 છે અને C plus C એટલે 2C. તો મિત્રો V' બરાબર છે ને V/2 આવશે સાદુરૂપ આપ. તો હવે U1' બરાબર શું આવે? હાફ C1 તરીકે V, C1 તરીકે C અને V' તરીકે V/2. તો આ બની જશે 1/4 into half CV². તો હાફ CV² તો પાછું U છે. તો આમ સાબિત થાય છે કે કોઈ એક કેપેસિટરની માત્ર C1 ની ઉર્જા પૂછી હોય તો U/4 આવે. જો સમગ્ર તંત્રની ઉર્જા પૂછી હોત, તો U' બરાબર હું શું લખત? હાફ C ઇફેક્ટિવ V'² લખત. અને એનું સાદુરૂપ આપત ને જવાબ શું આવત? U/2. U/2. પણ અત્યારે તો કોઈ એકની પૂછી છે, તો કોઈ એકની પૂછી છે તો જવાબ શું આવશે?
U/4 આવશે. જો સમગ્ર તંત્રની ઉર્જા પૂછાય તો. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજમાં આવ્યા ક્વેશ્ચન? હા સર. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 થોડો સમજવાનો પ્રયત્ન કરજો. બહુ સરસ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રસ્થાપિત કરેલ છે. ચલો, વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રસ્થાપિત કર્યું. y દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કર્યું. અને ક્વેશ્ચન એવો છે કે ત્રણ બિંદુઓ A, B અને C ના યામ, ઓલું C છે, ઓલું દેખાતું નથી, C છે. A, B અને C ના યામ અનુક્રમે 0, 0, 0, 2 અને 2,0, 0, 0, 2, 0 અને 0, 2 છે. તો તેમના સ્થિતિમાન VA, VB અને VC માટે શું કહી શકાય? ચલો, કોઈ મને કહેશે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાંથી ક્યાં હોય? હા, વિદ્યુત ક્ષેત્ર હંમેશા હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, એટલે કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય. ઓકે, તો અહીંયા આગળ બિંદુ A છે, અહીંયા કોઈ જગ્યાએ બિંદુ B છે. B નો યામ છે ને, એના યામ છે ને 0,0 છે. B ના યામ 2,0 છે અને C ના યામ 0,2 છે. તો આ બિંદુ A છે, આ બિંદુ B છે ને અહીંયા આગળ કોઈ જગ્યાએ બિંદુ C હશે. અહીંયા કોઈ જગ્યાએ બિંદુ C હશે, કારણ કે C ના યામ 0,2 છે. તો મિત્રો આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન હંમેશા ઊંચા, વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન. તો એનો મતલબ કે નીચે છે ને હાઈ પોટેન્શિયલ હોવું જોઈએ અને ઉપર લો પોટેન્શિયલ હોવું જોઈએ, બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઓલવેઝ ફ્રોમ હાઈ ટુ લો. એટલે જેમ 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 તમે ઉપર જાઓ તેમ સ્થિતિમાન વધતું જાય કે ઘટતું જાય? જેમ 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 તમે ઉપર જશો તેમ સ્થિતિમાન વધતું જશે કે ઘટતું જશે? ઘટતું જાય, કારણ કે નીચે હાઈ ઉપર લો છે. તો એનો મતલબ એવો થયો કે A અને B કરતા C નું સ્થિતિમાન ઓછું હશે. અને A અને B ના સ્થિતિમાન શું કહી શકાય? જો એ તો એક જ લાઈનમાં છે, સરખા જ હશે. સરખા જ હશે, કારણ કે ઉપર જાવ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે ને. ઉપર જાવ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય. તો સ્પષ્ટ જ છે કે A અને B ના સ્થિતિમાન સમાન આવશે, કારણ કે એ તો બંને એક જ સમક્ષિતિજ, બંને સમક્ષિતિજ છે, એક જ સમક્ષિતિજ રેખા પર છે. પણ અને C નું બી સ્થિતિમાન ઓબ્વિયસલી શું આવશે? એ કરતા ઓછું આવશે કે વધારે આવશે? એ કરતા ઓછું આવશે. તો છે કોઈ ઓપ્શન આવો? હા, તો ઓપ્શન A સાચો છે. હવે આમાં જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં લગાડેલ હોય તો જવાબ શું આવે? કોઈ કહેશે? VA બરાબર VC અને VA ગ્રેટર ધેન VB. પરફેક્ટ, એકદમ સત્ય.
જો x દિશામાં હોત તો VA બરાબર VC આવત અને VA ગ્રેટર ધેન VB આવત અથવા VC ગ્રેટર ધેન VB આવત. જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં લગાડ્યું હોત તો વિચારજો આ સાચો જવાબ મેં લખ્યો છે. તો ઇઝ ધેટ ક્લિયર એવરીબડી ફ્રેન્ડ્સ? ઓકે, ક્વેશ્ચન નંબર 10 IMP કહી શકાય. 10મો ક્વેશ્ચન ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇટ ઇઝ અ ઇન્ટેલિજન્ટ. એવું આપ્યું છે કે 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટમાંથી બનાવેલ સમાંતર પ્લેટ કેપેસિટર અને 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ સમાન છે. તો બે પ્લેટ વચ્ચેનું અંતર. તો અહીંયા રકમમાં એવું આપ્યું છે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, પેરેલલ પ્લેટ કેપેસિટન્સ અને ગોળા સ્ફિયર કેપેસિટન્સ સમાન છે. તો આ IMP એટલા માટે છે કારણ કે આમાં બંને કેપેસિટર્સનો યુઝ એક સાથે થઈ ગયો. સમાંતર પ્લેટ કેપેસિટર અને ગોળીય કેપેસિટન્સ બંનેનો યુઝ એક સાથે થયો. ચલો કોઈ કહેશે મિત્રો મને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર? એપ્સિલોન નોટ એ. તો સમાંતર પ્લેટ માટે એપ્સિલોન નોટ A upon D આવશે અને ગોળાકાર કેપેસિટન્સ માટે શું આવશે? R by K. 4 pi epsilon R by K પણ સાચું અથવા 4 pi એપ્સિલોન નોટ R પણ સાચું. ચલો મિત્રો, એપ્સિલોન નોટ કેન્સલ અને અહીંયા પ્લેટ છે ને વર્તુળાકાર છે. સમાંતર પ્લેટની પ્લેટ વર્તુળાકાર છે એટલે એનું ક્ષેત્રફળ pi r સ્ક્વેર આવશે અને બાકી રહેશે 4 pi કેપિટલ R. જ્યાં કેપિટલ R એટલે ગોળાની ત્રિજ્યા, સ્મોલ r એટલે વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા, કેપિટલ R એટલે ગોળાની ત્રિજ્યા. પાઈ કેન્સલ અને ડી ને સૂત્રનો કરતા બનાવીએ, બે પ્લેટ વચ્ચેનું ડી નું અંતરનું સૂત્ર કરતા બનાવીએ તો સ્મોલ r સ્ક્વેર અપોન 4 કેપિટલ R થશે. હવે બંનેના વ્યાસ આપ્યા છે. ગોળાનો વ્યાસ પણ આપ્યો છે, સમાંતર પ્લેટનો પણ વ્યાસ આપ્યો છે. તો વ્યાસ પરથી બંનેની ત્રિજ્યાઓ મળી જાય તો બે પ્લેટ વચ્ચેનું અંતર તમે જાતે શોધી શકશો. બે પ્લેટ વચ્ચેનું અંતર જાતે શોધી શકાશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ મિત્રો ખબર પડ્યો? ઇઝ ઇટ ઓકે? ચલો ક્વેશ્ચન નંબર 11. 400 વોલ્ટની બેટરી સાથે જોડેલા એક ચલ કેપેસિટરનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડેથી 10 માઇક્રોફેરેડે કરવામાં આવે છે. તો સંગ્રહિત ઉર્જાનો ફેરફાર પૂછ્યો છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર કોઈને આવડે છે મિત્રો? કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર બોલો. Half CV square. half CV square q square by 2c. હાફ C2V સ્ક્વેર માઇનસ હાફ C1V સ્ક્વેર. અહીંયા આગળ V તો અચળ છે મિત્રો પણ કેપેસિટન્સ બદલાય છે. તો હાફ C2 માઇનસ C1 ઇન્ટુ V સ્ક્વેર. C2 10 માઇક્રો, C1 2 માઇક્રો, માઇક્રોને 12 કોમન લીધું અને વોલ્ટેજ 100 વોલ્ટનો વર્ગ એટલે 10⁴ થશે. તો 8 ભાગ્યા 2 4, 4 ગુણ્યા 10⁻², એટલે 4 ગુણ્યા 10⁻² જૂલ. એવો કોઈ ઓપ્શન છે મિત્રો? સો ધેટ શુડ બી ધ રાઈટ આન્સર. તો 11મા ક્વેશ્ચનમાં ઓપ્શન દેખી લઈએ તો છે 4 ગુણ્યા 10⁻² વાળો ઓપ્શન છે પણ ખરા. જુઓ ચલો 12મો ક્વેશ્ચન. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કરીને બેટરીથી દૂર કરેલ છે. તો વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સનું શું થાય? ચલો મિત્રો, સૌથી પહેલી વાત, બેટરી દૂર કરેલી છે. બેટરી દૂર કરેલી છે. વિદ્યુત ભાર અચળ. દેખો, બેટરી દૂર કરેલી હોય તો ક્યુ માટે શું કહી શકાય? અચળ રહે. અચળ રહે. કારણ કે વિદ્યુત ભારની આપલે બંધ થઈ જશે. બેટરી જોડેલી હોય તો વિદ્યુત ભાર આપલે કરી શકે ને. વિદ્યુત ભાર અચળ, પહેલી વાત. હવે શું કરવામાં આવે છે? બે પ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે છે, ડી વધારવામાં આવે છે. તો મિત્રો આપણને ખબર છે કે સી બરાબર તો એપ્સિલોન નોટ A by D છે. તો સ્પષ્ટ છે કે જો ડી વધશે તો કેપેસિટન્સનું શું થશે મિત્રો? ઘટશે. એટલે ક્યુ અચળ, સી ઘટે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો આપણને ખબર છે કે ક્યુ બાય સી થવાનો છે. અને આપણે એવું દેખ્યું કે ડી વધતા સી તો ઘટે છે અને ક્યુ તો અચળ છે.
તો ક્યુ અચળ અને છેદ ઘટ્યો તો વી શું થશે? વધશે. વી વધશે. તો ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત ભાર શું થશે? તો કે ભાઈ વિદ્યુત ભાર અચળ રહેશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થશે? તો કે ભાઈ વધશે. અને કેપેસિટન્સ શું ઘટે? તો અચળ વધે ઘટે એવો કોઈ ઓપ્શન છે? અચળ વધે ઘટે, અચળ વધે ઘટે. યસ, ઓપ્શન ડી. તો ઓપ્શન ડી સાચો બનશે. અચળ વધે ઘટે. શું મિત્રો આ સમજમાં આવ્યો? આ ક્વેશ્ચન આવ્યો મિત્રો? હા કે ના તો બોલો. हाँ सर. ઓકે, हाँ सर. ચલો ક્વેશ્ચન નંબર 13 પર આવી જઈએ. છ સમાન કેપેસિટરોને શ્રેણીમાં સમાંતરમાં જોડીને 10 વોલ્ટની બેટરીથી વિદ્યુત પારિત કરેલ છે. મિત્રો સમાંતરમાં જોડીએ તો દરેક કેપેસિટરનું શું સમાન થઈ જાય? વિદ્યુત ભાર. સમાંતરમાં विद्युत स्थितिमान. विद्युत स्थितिमान. સમાંતરમાં દરેક કેપેસિટર પરનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. અહીંયા આગળ દરેકનો વોલ્ટેજ 10 વોલ્ટ થશે, કારણ કે 10 વોલ્ટની બેટરીથી ચાર્જ કર્યું છે ને એટલા માટે. પણ હવે શું કરવામાં આવે છે? હવે બધાને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો મિત્રો શ્રેણી જોડાણમાં કુલ વોલ્ટેજ શોધવો હોય પહેલેથી છેલ્લા સુધીના, તો શ્રેણીમાં તો આપણે કુલ વોલ્ટેજ વી શોધવો હોય તો શું કરવું પડે? કોઈ કહેશે મને? V1 plus V2 up to. હા, તો શ્રેણીમાં તો વી બરાબર V1 પ્લસ V2 અને આવા 6 કેપેસિટર એટલે અપ ટુ V6 થશે. તો દરેક કેપેસિટરના વોલ્ટેજ 10 વોલ્ટ છે. સમાંતરમાં જોડવાને કારણે દરેકના વોલ્ટેજ 10 વોલ્ટ થઈ ગયા છે. તો દરેકના વોલ્ટેજ 10 વોલ્ટ છે. તો કુલ વોલ્ટેજ કેટલા થશે મિત્રો? 60 વોલ્ટ. 60 વોલ્ટ થઈ જશે. તો કુલ વોલ્ટેજ 60 વોલ્ટ થશે. તો અહીંયા આગળ કુલ વોલ્ટેજ 60 વોલ્ટ થશે. ચલો ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન 14 ની અંદર મિત્રો આપણને 6 પ્લેટ્સ આપેલી છે અને એનું કીધું છે કે ભાઈ ચોરસ પ્લેટ છે, દરેકની લંબાઈ L છે. તો આ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કીધું છે. તો 6 પ્લેટની કંઈક ગોઠવણ આ રીતે આપેલી છે. અને સમતુલ્ય કેપેસિટન્સ પૂછ્યું છે મિત્રો. તો કેટલા કેપેસિટર બનશે ખબર છે? ઉપરની 2 પ્લેટ વચ્ચે એક કેપેસિટર રચાશે અને નીચે એક કેપેસિટર રચાશે. તો મિત્રો આ મને કોઈ કહેશે C1 અને C2 માટે શું કહી શકાય? આ બંને કેપેસિટર કેવા જોડાણમાં આવશે? समांतर. समांतर. સમાંતર. આવશે. અને સમાંતરમાં ઇફેક્ટિવ કેપેસિટન્સ શોધવું તો શું કરવું પડશે? C1 plus C2. C1. ચલો કોઈ મને કહે છે C1 બરાબર શું લખવું જોઈએ? C1 બરાબર શું લખવું જોઈએ? એપ્સિલોન નોટ L²/D. એપ્સિલોન નોટ A/D. પણ એ તરીકે પ્લેટનું ક્ષેત્રફળ, ચોરસ પ્લેટનું ક્ષેત્રફળ L² આવશે બાય D. ચલો C2 માં જો 2 પ્લેટ વચ્ચેનું અંતર કેટલું જો? તો C2 માં 2 પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે? જો C2 માં કેટલું છે? 3L. 3D છે. તો એપ્સિલોન નોટ A/3D આવશે, કારણ કે C2 માં 2 પ્લેટ વચ્ચેનું અંતર 3D છે. હવે બંનેનો સરવાળો કરીએ તો એપ્સિલોન નોટ L²/D કોમન, તો બાકી રહેશે શું? 1 + 1/3. તો ફાઇનલી આન્સર શું આવશે મિત્રો? 4/3 એપ્સિલોન નોટ L²/D. શું આવો કોઈ ઓપ્શન છે? બી. શું મિત્રો આ સમજમાં આવ્યો?
આ સમજ્યા? હા હા ઓકે. સર. ચલો 15મા ક્વેશ્ચન ની અંદર નીચેના ટેબલમાં 3 કેપેસિટર માટે ક્ષેત્રફળ વિરુદ્ધ વોલ્ટેજનો તેના ક્ષેત્રફળો અને અંતરો આપેલા છે અને આલેખમાં ક્યુ વર્સિસ વી નો આલેખ આપેલો છે. તો ક્યુ વર્સિસ વી નો આલેખ આપેલો છે, તો જોડકા જોડવાના છે મિત્રો. આ તો જીવનમાં એના માટે તો આવ્યા છીએ, જોડી નાખીએ જોડકા. એમાં શું છે? ચલો કોઈ મને કહેશે મિત્ર કે ક્યુ વર્સિસ વી ના આલેખનો ઢાળ શું આવશે? સ્થિતિ ઉર્જા. ક્યુ વર્સિસ વી ના આલેખનો ઢાળ. હું ક્ષેત્રફળ નથી પૂછતો, ઢાળ પૂછી રહ્યો છું. કેપેસિટન્સ. કેપેસિટન્સ. ક્યુ વર્સિસ વી ના આલેખનો જે ઢાળ છે એ ડીક્યુ બાય ડીવી અર્થાત ક્યુ બાય વી, તો કેપેસિટન્સ મળે. એટલે જેનું કેપેસિટન્સ સૌથી મોટું એનો ઢાળ સૌથી મોટો. સર, હા બોલો 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 બોલો. ના ના થઈ ગયો. ઓકે, તો આપણને જેનો ઢાળ સૌથી મોટો એનો કેપેસિટન્સ. ચલો હવે ટેબલ પરથી, હવે આપણને જે ટેબલ આપ્યું છે તો એ ટેબલ પરથી વિચારીને મને કહો કે C1 બરાબર શું આવશે? તો કે ભાઈ એપ્સિલોન નોટ A અપોન ડી જ આવશે, કારણ કે એમાં ક્ષેત્રફળ એ છે, ડી ડી જ છે. પણ C2 પરથી C2 બરાબર શું આવશે? તો એપ્સિલોન નોટ ઇન્ટુ 2A આવશે, કારણ કે ક્ષેત્રફળ 2A છે અપોન ડી. અને C3 બરાબર શું આવશે? તો એપ્સિલોન નોટ A અપોન 2D આવશે. જો એમાં અંતર 2D છે C3 માં. દેખાયું? ટેબલ દેખો. તો 3 માંથી સૌથી મોટું કોણ છે? C2. 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 અચ્છા, તો જે ઢાળ આપ્યા છે એમાં ઢાળમાં સૌથી મોટો ઢાળ કયો છે? 1. સૌથી મોટો ઢાળ કયો છે? 1, 2 કે 3? 1. 1. તો C2 ની માટે કોણ આવશે? 1 આવશે. C2 માટે 1 આવશે. ચલો C1 નંબર 2, તો એના માટે નંબર 2 આવશે, કારણ કે એ વચ્ચે આવે છે. અને સૌથી ઓછું કેપેસિટન્સ C3 છે અને ઢાળ પણ સૌથી ઓછો 3 છે. તો જવાબ શું આવશે? 1 ની સામે C2, 2 ની સામે C1 અને 3 ની સામે C3. એવો કોઈ ઓપ્શન છે? યસ, 1 ની સામે C2 વાળો કોઈ ઓપ્શન? યસ, આવડો. તો ઓપ્શન સી દેખો, 1 ની સામે C2, 2 ની સામે C1, 3 ની સામે C3. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ચોઇસ. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી ફ્રેન્ડ્સ? શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન 16 એવો છે કે આકૃતિમાં વી વર્સિસ એક્સ નો આલેખ દર્શાવ્યા છે અને એબીસીડી 4 વિસ્તાર પૈકી કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હશે? આલેખમાં ક્વેશ્ચન 16માં વી વર્સિસ એક્સ નો આલેખ છે, તો કયા વિભાગમાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હશે? તો મિત્રો સૌથી પહેલી વાત કે વી વર્સિસ એક્સ ના આલેખનો ઢાળ, તો એ તો યાદ છે બાળકો, વાયયામનો ફેરફાર ભાગ્યા એક્સ એટલે ડીવી બાય ડીએક્સ થશે. પરંતુ તમે જાણતા હો તો યાદ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ડીવી બાય ડીએક્સ માઇનસ ડીવી બાય ડીએક્સ. જો એક્સ દિશાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો, અને વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં જ છે, તો માત્ર ડીવી બાય ડીએક્સ નું ઋણ મૂલ્ય. તો આમ સાબિત થાય છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઢાળ જે છે ને ડીવી બાય ડીએક્સ એનો માનાંક છે, એવું કહી શકાય. અથવા વિદ્યુત ક્ષેત્રનો માનાંક ઇઝ ઇક્વલ્સ ટુ ઢાળનો માનાંક, એવું કહી શકાય.
તો જ્યાં આગળ ઢાળ મહત્તમ ત્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ. તો AB અને CD પૈકી કયા વિસ્તારમાં ઢાળ મહત્તમ છે? C. હા, તો બોલો કયા વિસ્તારમાં ઢાળ મહત્તમ છે? સી 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 તો C માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ મહત્તમ થશે. અને આ જ ક્વેશ્ચનમાં એવું પૂછ્યું હતું કે કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે, તો શું આન્સર આવે? એ A option. હા, તો એ વિસ્તાર માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને. એટલે કયા વિભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એવું પૂછ્યું હોત તો જવાબ એ આવી શકત. શું આ સમજમાં આવ્યો મિત્રો? ક્વેશ્ચન નંબર 17 ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. ક્વેશ્ચન નંબર 17 ખૂબ જ અગત્યનો સારો ક્વેશ્ચન છે. 17th ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. Q અને 9Q વિદ્યુત ભારો વચ્ચેનું જોડતી રેખા વચ્ચેનું અંતર Q અને 9Q વચ્ચેનું અંતર આપણને આપ્યું છે કે 4 મીટર છે. તો ક્વેશ્ચન એવો છે કે આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પર જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું? માની લો કે આ એવું બિંદુ છે, મેં ધાર્યું કે આ એવું બિંદુ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે. આ બિંદુ પાસે ધારણા કરી કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બને છે એવું મેં ધાર્યું. તો ધારણા કરીએ છીએ કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. તો એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યારે બને? જ્યારે Q અને 9Q જો બંનેના વિદ્યુત ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે એટલે વચ્ચેની સાઈડ બંનેના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ક્યારે બની શકે? જ્યારે બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન થાય. જો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરવું હોય તો એના મૂલ્યો સમાન કરવા પડે. ધારો કે Q થી અંતર x છે, તો કોઈ મને કહે છે 9Q થી કેટલું થશે? 4 minus x. 4 - x થશે. તો E1 બરાબર ET નો મતલબ શું થયો કે KQ1 upon R1 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ Q2 9Q છે અને upon R2 તરીકે શું આવશે મિત્રો? R2 તરીકે શું આવશે? બોલો. 4 માઇનસ એક્સ નો વર્ગ. માઇનસ એક્સ 4 - x નો વર્ગ. KQ કેન્સલ. તો 4 - x ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 9x². બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો 4 - x બરાબર 3x. તો 4 બરાબર 4x. તો x બરાબર 1 થશે. પણ આપણે કઈ મિત્રો x નથી શોધવાનું, આપણે તો ત્યાં આગળ સ્થિતિમાન શોધવાનું છે. ક્વેશ્ચન બહુ સરસ છે. હજી તો મારે આ બિંદુએ સ્થિતિમાન શોધવાનું છે. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2. ચલો મિત્રો V1 તરીકે શું આવશે? KQ/R1, પણ R1 તરીકે તો x છે. V2 તરીકે KQ2 અને Q2 ની કિંમત 9Q છે અને અપોન x2 તરીકે શું આવશે? કોઈ કહે છે મને? આ 3. થી આપણને 1 મળ્યું. ચલો એક સાઈડ થી 1 મળ્યું આપણને x બરાબર, તો આ સાઈડ થી કેટલું આવશે? 3. 3. તો આ થશે 3. તો ફાઇનલી મિત્રો ચલો 9/3 એટલે 3 જ રહેશે. અને x ની કિંમત કેટલી મળી છે આપણને? x ની કિંમત 1 મળી છે. 1 મૂકી દઈએ તો KQ/1 + 3KQ. તો શું આવશે મિત્રો છેલ્લે જવાબ? 4KQ વોલ્ટ. છે કોઈ ઓપ્શન 4KQ વાળો? તો આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? ઇટ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ વન. શું આ ક્વેશ્ચન સમજ્યા? હા કે ના? હા. હા Question number 17 is a really interesting one. Okay. Question number 18. 600 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા
કેપેસિટરને 50 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડના સમાન દરથી ચાર્જિંગ કરવામાં આવે છે, તો તેનું સ્થિતિમાન 10 વોલ્ટ વધે તે માટે કેટલો સમય લાગશે? તો મિત્રો આપણને ખબર છે કે C બરાબર Q બાય V, તો આના પરથી Q બરાબર CV થશે. તો બંને બાજુ ડેલ્ટા Q બાય ડેલ્ટા T કરતા હવે આપણને ખબર છે કે સમય સાથે ચાર્જિંગ કરીએ તો ચાર્જિંગ દરમિયાન કઈ કેપેસિટન્સ ના બદલાય. કેપેસિટન્સ તો 3 બાબત પર આધારિત છે: બે પ્લેટ વચ્ચેનું માધ્યમ, પ્લેટના પરિમાણ અને તેમની વચ્ચેનું અંતર. ચાર્જિંગ કરવાથી કઈ એ બધું નથી બદલાતું, એટલે C અચળ રહેશે. તો રાઈટ સાઈડ C અચળ, તો રાઈટ સાઈડ શું બાકી રહેશે? ડેલ્ટા V બાય ડેલ્ટા T બાકી રહેશે. ચલો, વિદ્યુત ભારનો ચાર્જિંગનો દર આપેલો છે. વિદ્યુત ભારનો ચાર્જિંગનો દર 50 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડ. ડેલ્ટા Q બાય ડેલ્ટા T આપણને 50 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડ આપ્યું છે. C ની કિંમત પણ આપેલી છે 600 માઇક્રોફેરેડ. C ની કિંમત 600 માઇક્રોફેરેડ આપી છે. ડેલ્ટા V પણ આપ્યું છે. વોલ્ટેજનો ફેરફાર 10 વોલ્ટ કરવો છે અને સમયનો ગાળો પૂછ્યો છે, સમયગાળો પૂછ્યો છે. તો મિત્રો મીંડું કેન્સલ. 600 ભાગ્યા 5 એટલે 120 અને માઇક્રોફેરેડ છે, એટલે માઇક્રોફેરેડ છે એટલે 10 ની માઇનસ 6 ઘાત ગુણાકારમાં આવશે. હજી 10 ની માઇનસ 6 ઘાત ગુણાકારમાં આવશે 600 માઇક્રોફેરેડે, એટલે 10 ની માઇનસ 6 પણ ઉડી જશે મિત્રો, અને વોલ્ટેજનો ફેરફાર 10 વોલ્ટ. તો હવે ડેલ્ટા ટી ને સૂત્રો કરતા બનાવીએ મિત્રો, તો 600 ભાગ્યા 5 એટલે 120 સેકન્ડ બાકી રહેશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? થોડો અલગ ટાઈપનો હતો. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી ફ્રેન્ડ્સ? ઓકે મિત્રો, સાંભળો છો? મારો અવાજ તમને સંભળાય છે? હા. ક્વેશ્ચન 19. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના બે ગોળાઓને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. હવે તેમને વાહક તારથી એકબીજાના સંપર્ક કરાવીને પછી અલગ કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર. મિત્રો વાહક તારથી સંપર્ક થયેલો છે. કોઈ મને કહેશે મારે શું લખવું જોઈએ? બે વાહકો સંપર્કમાં હોય, બોલો શું? V1 બરાબર તેથી એમનું સ્થિતિમાન સમાન હોય. પરફેક્ટ. સંપર્કમાં હોય તો વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. પહેલી વાત. હવે આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર, હવે વિદ્યુત ક્ષેત્ર તો સૂત્ર શું છે મિત્રો સપાટી પર? તો KQ upon R સ્ક્વેર. એટલે એનો મતલબ એવો થયો કે KQ બાય R ઇન્ટુ 1 upon R. પણ મિત્રો KQ બાય R તો શું થાય? V. તો આ તો V બાય R થશે, અને V તો અચળ છે, તો E ચલે છે, શું આવશે? V તો અચળ છે ને, તો E ચલે છે 1 upon R. તો આના પરથી કહી શકાય કે E1 upon E2 is equals to વ્યસ્ત ચલનનો સંબંધ છે. વ્યસ્ત ચલનનો સંબંધ છે, તો શું આવશે? R2 by R1. R2 by R1. Is that clear friends? So E1 upon E2 is equals to R2 by R1 થશે. So it is a very interesting question. Question number 20 is a really good question. Question number 20 is very interesting. બોલો, કઈ પૂછવું છે? બધા ક્વેશ્ચન ગુડ જ છે. અચ્છા, ઓકે. તો ક્વેશ્ચન નંબર 20 ડિસ્કસ કરીએ છીએ, and it is a very interesting. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x છે. તો મિત્રો આ રહી કેપેસિટરની બે પ્લેટો. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર આપ્યું છે કે 5x છે. તો આ જે અંતર છે એ આપણને રકમમાં આપ્યું છે કે 5x લેવાનું છે. ઓકે, હવે શું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર E0 છે. હવે તેમની વચ્ચે x જાડાઈનું ડાઇલેક્ટ્રિક અચળાંક 3 હોય તેવું એક માધ્યમ નાખવામાં આવે છે.
હવે તેમની વચ્ચે જેની જાડાઈ x હોય એવું એક ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવામાં આવે છે. x જાડાઈનું ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરવામાં આવે છે. તો મિત્રો આ રહ્યું આ x જાડાઈનું ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કર્યું. આ x જાડાઈનું ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કર્યું અને જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 3 છે એવું રકમમાં આપ્યું છે. તો હવે ક્વેશ્ચન એવો છે કે આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો આ બે પ્લેટ વચ્ચે પીડી કેટલો? તો મિત્રો એક અહીંયા એવું વિચારી શકાય કે આ તંત્ર બે કેપેસિટરો વડે બનશે અને આ બંને કેપેસિટર એકબીજાની હારે કેવા જોડાણમાં આવશે? શ્રેણી જોડાણમાં આવશે. તો મારે તો જો કે કેપેસિટન્સ નથી શોધવાનું, મારે વોલ્ટેજ શોધવાનો છે. મારે તો માત્ર વોલ્ટેજ શોધવાનો છે. તો તમને ખબર છે કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ કેટલો થાય? શ્રેણી જોડાણમાં વોલ્ટેજ શોધવા હોય તો શું કરવું પડે? તો શ્રેણી જોડાણમાં કુલ પોટેન્શિયલ ડિફરન્સ શું આવશે? સરવાળો કરવાનો. સરવાળો થાય. હા, વોલ્ટેજ નો સરવાળો. પણ યાદ છે કેપેસિટર માટે V બરાબર ED હતું. તો E1 D1 પ્લસ E2 D2. ચલો E1 તરીકે શું? તો કે હાજરી, માધ્યમની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? યાદ કરો, બેટરી દૂર કરેલી છે એવું માનીને ચાલીશું. બેટરી દૂર કરેલી છે એવું માનીને ચાલીશું. તો માધ્યમની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? ડી તરીકે શું છે? D1 તરીકે x છે. જો બે પ્લેટ વચ્ચેનું અંતર પણ D1 તરીકે x હશે. ચલો E2 તરીકે તો શૂન્ય અવકાશ જ છે એટલે ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર E0 જ આવશે. અને કોઈ કહે છે D2 તરીકે શું આવશે? 5x minus x. 4x. સાચી વાત છે. પણ ડાઇલેક્ટ્રિક અચળાંક મિત્રો કેટલું છે? 3. 3. પણ છે. તો મિત્રો આનું સાદુરૂપ આપો તો 1/3 + 4 E0x કોમન 1/3 + 4 એટલે 13/3 આવશે. સાદુરૂપ આપશો તો 13/3 E0x જવાબ આવશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 13/3 છે. કોઈ ઓપ્શન? ઓપ્શન એ. તો મિત્રો 20મો ક્વેશ્ચન પછી તો 21મો ક્વેશ્ચન. શું મિત્રો ક્વેશ્ચન નંબર 21 ડિસ્કસ થઈ ગયો કે ભાઈ? જો તો ક્વેશ્ચન નંબર 21 થઈ ગયો કે ભાઈ? તો ક્વેશ્ચન 21 ઓલરેડી હેડ ડિસ્કસ્ડ. તો મિત્રો આજે જે ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા ક્વેશ્ચન્સ જે મારે કરાવવાના હતા એ મેં કરાવ્યા. હવે તમે મને ડાઉટ પૂછો. પહેલા જે નોટ્સ મેં તમને આપ્યા છે ને એક્સ્ટ્રા MCQ ના નોટ્સ, એમાંથી તમારે મને ડાઉટ્સ પૂછવાના છે. તો એ હું નોટ્સ શેર કરી રહ્યો છું. તમે મને એમાંથી ડાઉટ્સ પૂછશો. કાલે કરાવજો. ચલો બોલો, ડાઉટ બોલો. ચલો કોઈને પૂછવું છે? ક્વેશ્ચન નંબર 1 થી 25. ડાઉટ બોલો ભાઈ. ડાઉટ બોલો ભાઈ. ડાઉટ. ક્વેશ્ચન નંબર 24. ઓકે. ક્વેશ્ચન નંબર 24. હા, તો શું છે બોલો આમાં? આમાં ભાઈ દરેક માટે શોધવું પડે. ટ્રાયલ અને એરર. ક્વેશ્ચન નંબર 24 માં ટ્રાયલ અને એરર છે. ચલો, દરેક કેપેસિટર 2 માઇક્રોફેરેડે છે. તો આ 5 સમાંતરમાં હોય તો 2 2 2 નું 5 વખત 2 2 વખત સમાંતર થાય તો એનું 10 થશે. 2 + 2 + 2 10. અને 5 2 અને 2 વાળા બે શ્રેણીમાં છે તો આનું 1 થાય. 2 અને 2 વાળા શ્રેણીમાં હોય તો સમાન મૂલ્યના બે કેપેસિટર શ્રેણીમાં હોય તો અડધું થાય. તો 2 ભાગ્યા
2 એટલે 1 થશે. હવે 1 અને 10 શ્રેણીમાં છે, તો 10 ગુણ્યા 1 અપોન 10 પ્લસ 1, તો 10 ભાગ્યા 11 આવી ગયું. જો એટલે આમાં ઓપ્શન એ આવી ગયો. ફોર્ચ્યુનેટલી પહેલા જ ઓપ્શનમાં મેળ પડી ગયો. બાકી તમારે 4 ઓપ્શનનો ઇફેક્ટિવ કેપેસિટન્સ શોધીને સરખાવવું પડે કે કોનો આન્સર આવે છે. ક્લિયર છે? Okay. ખબર હા, છે? સર. ઓકે, ચલો પછી ક્વેશ્ચન નંબર 23મો ક્વેશ્ચન. તો 23મો ક્વેશ્ચનમાં શું આપ્યું છે જુઓ તો, આર ત્રિજ્યાના ગોળાના વાહક પર ક્યુ વિદ્યુતભાર છે અને બીજો કેપિટલ ક્યુ વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર મૂક્યો છે. તો કવચના કેન્દ્રથી r/2 અંતરે સ્થિતિમાન કેટલું? કવચના કેન્દ્રથી r/2 અંતરે સ્થિતિમાન પૂછ્યું છે મિત્રો. તો કવચના કેન્દ્ર પર કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે અને કેન્દ્રથી r/2 અંતરે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કોણ કોણ પેદા કરશે? તો એક તો આપણો વિદ્યુતભાર કેપિટલ ક્યુ પોતે અને કવચને કારણે પણ ઉત્પન્ન થાય. તો કેપિટલ ક્યુ વિદ્યુતભારને કારણે સ્થિતિમાન કેટલું હોય? તો કે કેપિટલ ક્યુ અપોન n થી અંતર r/2. પણ કવચને કારણે અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન અચળ હોય અને સ્થિતિમાન કેટલું હોય? કવચની સપાટી જેટલું. કવચને કારણે અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય, અચળ હોય અને કવચની સપાટી જેટલું હોય. તો એમાં તો કે ક્યુ બાય કેપિટલ આર જ આવશે. તો સાદું રૂપ આપી દઈએ આપણે, તો આવશે છેદમાં 2 KQ upon capital R plus a K small q upon capital R. બસ, તો હવે સાદું રૂપ આપો તો જવાબ ઓપ્શન સી આવી જશે. જો ઇઝ ઇટ ક્લિયર? હા સર. 4 ઓપ્શન મૂકો તો ઓપ્શન સી આવી જશે. બરાબર છે? ઇઝ ઇટ ઓકે? હા સર. ચલો પછી બોલો, હવે પૂછો. પૂછવું છે હવે? ના. 31. ક્વેશ્ચન નંબર 31. તો પહેલા મને કહો કે કેપેસિટરની વ્યાખ્યા શું છે? કોઈ કહેશે કેપેસિટરની વ્યાખ્યા? અલગ કરેલા તંત્રથી બનતી રચના. અલગ કરેલા બે વાહકોને કેપેસિટર કહેવાય. અલગ કરેલી બે વાહકોને. હવે આમાં પ્રોબ્લેમ શું છે? જો આમાં કોઈ અલગ કરેલું નહીં. એટલે આ જે કેપેસિટરની બંને પ્લેટો જો જોડાઈ ગયેલી છે. જો એટલે આ કેપેસિટર જે છે એનું કોઈ મહત્વ નથી, કારણ કે કેપેસિટર જ નથી. એ કેપેસિટર જ નથી કારણ કે એની બંને પ્લેટો અલગ કરેલી નથી, જોડાયેલી છે. તો આને ઇફેક્ટિવ આકૃતિ શું આવશે? ઇફેક્ટિવ આકૃતિ ખાલી આવું જ આવશે. સમાંતર જોડાણ. બે કેપેસિટરનો સમાંતર જ આવશે, વચ્ચેનું કેન્સલ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? તો આમાં જવાબ શું આવશે? સમાંતરમાં બે આવી ગયા તો 2C. અને એ જ પ્રમાણે જો આમાંથી પણ આ કેન્સલ કરી નાખો, આ એ જ પ્રમાણે આ કેન્સલ કરો, તો આમાં બે કેવા જોડાણમાં આવશે? જુઓ તો શ્રેણીમાં આવશે. આમાં C/2 આન્સર આવશે. તો આમાં C/2 આવે. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ઓકે, ચલો પછી 42. ક્વેશ્ચન 42. આકૃતિમાં બતાવેલા ચોરસના શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલા છે. કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર E છે અને વિદ્યુત સ્થિતિમાન V છે. ચલો પહેલા મને કહો કે આનો ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર કઈ દિશામાં હશે?
તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે તો ધન વિદ્યુત ભારને કારણે સૌથી પહેલા આપણે બિંદુ સી વિચારો તો બિંદુ સી ને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે અને બિંદુ એ ને કારણે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારમાં દાખલ થાય એટલે બિંદુ એ ને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં આવશે એટલે સી અને એ નું બંનેનું એક જ દિશામાં આવશે એ જ પ્રમાણે ડી અને બી નું પણ આ દિશામાં આવશે અને બિંદુ બી નું પણ એ જ દિશામાં આવશે તો આનો સબાચકો વિચારીએ ને સમાંતર બાજુ ચતુષ્કોણ જો વિચારવામાં આવે આનું તો ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ આવે તો ઇફેક્ટિવ વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ આવશે રકમમાં એવું આપ્યું છે કે ડી અને સી ના વિદ્યુત ભારો એ અને બી સાથે બદલાવી નાખીએ તો નીચેના વિદ્યુત ભાર ઉપર વ્યા જશે ઉપરના નીચે આવી જશે તો વિદ્યુત ક્ષેત્રની દિશા અત્યાર સુધી નીચે હતી પણ વિદ્યુત ક્ષેત્રની દિશા શું થશે પોઝિટિવ વાય આ પોઝિટિવ વાય અને વિદ્યુત સ્થિતિમાન તો મિત્રો બે વિદ્યુત ભાર ધન છે અને બે ઋણ છે તો વિદ્યુત સ્થિતિમાન તો 2 વાર kq/r અને 2 વાર -kq/r તો વિદ્યુત સ્થિતિમાન તો શૂન્ય રહેશે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાઈ જશે પણ વિદ્યુત સ્થિતિમાન તો શૂન્યનું શૂન્ય જ રહેશે એટલે શું આન્સર આવશે ડી આવે હા ઓપ્શન ડી આવશે કે વિદ્યુત ક્ષેત્ર બદલાશે પણ સ્થિતિમાન તો શૂન્ય જ રહેશે ઇઝ ધેટ ક્લિયર હા સર ચલો પછી સર 40. ક્વેશ્ચન નંબર 40 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યાના બે ગોળા પરનો વિદ્યુતભાર 150 માઇક્રોકુલમ છે તો તાર વડે જોડવામાં આવે તો સામાન્ય સ્થિતિમાન દરેક ગોળા પરનો વિદ્યુતભાર 150 છે તો ક્યુ નેટ શું આવશે 150 પ્લસ 150 એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર 300 માઇક્રોકુલમ થશે અને યાદ કરો જોડાણ બાદ Q1 બરાબર તમારે શોધવો હોય ગોળા એક પરનો વિદ્યુતભાર તો યાદ કરો બધા શોર્ટકટ લખાવ્યા છે કે Q1 બરાબર A/A + B * Q net Q2 શોધવો હોય તો B/A + B Q net અને યાદ કરો સામાન્ય વિદ્યુત સ્થિતિમાન V શોધવો હોય તો KQ/A + B થશે તો આમાં K તરીકે 9 × 10⁻⁹ Q તરીકે 300 માઇક્રો એટલે 3 × 10⁻⁴ અને A + B ભેગા A + B કરો એટલે 30 સેન્ટીમીટર એટલે 3 × 10⁻⁴ 0.3 મીટર તો 3 કેન્સલ આન્સર આવશે 9 × 10 માંથી 4 જાય તો 10⁶ વોલ્ટ થશે છે કોઈ ઓપ્શન એ આ સમજ પડ્યા બધા શોર્ટકટ એક અલગથી મેં તમને કરાવ્યા હતા યાદ છે હા મિત્રો મેં તમને વાત કરી એકવાર ફરીથી કહી દઉં છું તમારે જે નોટ્સ તમને આપ્યા છે ન્યુમેરિકલ્સ થિયરીના ફરજિયાતપણે એની પ્રિન્ટ આઉટ કઢાવી દો સિંગલ સાઇડ પ્રિન્ટ આઉટ કરાવો તમને ઘણી બધી વસ્તુ એક્સ્ટ્રા લખાવેલી છે તો એના બધા સ્ક્રીનશોટ મેં તમને મોકલાવેલા છે તમારી જવાબદારી એ છે કે જે દાખલા અલગ મેથડથી કરાવ્યા હોય તો એ તમે પ્રિન્ટ આઉટ કઢાવી હોય તો જે તે દાખલાની સામે જે ખાલી જગ્યા હોય ત્યાં એ દાખલાની જે અલગ મેથડ છે એ લખી નાખો ઉપરાંત ઘણી બધી એક્સ્ટ્રા વસ્તુ શોર્ટકટ પણ અલગથી લખાવ્યા છે જેમ કે યાદ છે બે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અડધું માધ્યમ જોડાયેલું હોય કે આખું માધ્યમ નાખેલું હોય તો શું થાય એવી ઘણી બધી વસ્તુ લખાવી છે તો એ બધી વસ્તુ તમે લખી નાખો નોટ્સની અંદર એટલે બોર્ડની એક્ઝામમાં વાંચવામાં ફાવશે JEE ગુજસેટ નીટ વગેરેમાં એ ખૂબ જ કામ આવશે બધા શોર્ટકટ્સ એ બધી જવાબદારી તમારી છે હવે ઘરે સમય બગાડ્યા વગર બધું કામ કરો મિત્રો આજનો સેશન હું અહીંયા સુધી રાખું છું ધારો કે આમાં કોઈ ડાઉટ હોય તો એકવાર નેક્સ્ટ લેક્ચરમાં હું ડાઉટ પૂછી લઈશ